જય દ્વારકાધીશ મિત્રો. તૂટેલા સપના અને છૂટાછેડા ઓમની દર્દનાક કહાની. તારીખ. મારે વધી તારીખો નથી જોઈતી. યોર ઓનર, મારે મારી જિંદગી પાછી જોઈએ છે. મારે માતા બનવું છે અને આ વ્યક્તિ મને તે ખુશી ક્યારેય આપી શકે તેમ નથી. પ્રજ્ઞાએ ખચાખચ ભરી ફેમિલી કોર્ટમાં વકીલોની દલીલો વચ્ચે ચીખતા કહ્યું. સામે કઠેડામાં ઊભેલો ઓમ પોતાના આત્માને ધીરે ધીરે મરતો અનુભવી રહ્યો હતો. તેની સામે એ સ્ત્રી ઊભી હતી જે તેની જિંદગી હતી, જેને પામવા માટે તેણે ક્યારેય આખી દુનિયા સામે બળવો કર્યો હતો. આજે એ જ પ્રજ્ઞા ભરી અદાલતમાં બધાની સામે તેને નિર્દયતાથી બેઆબરૂ કરી રહી હતી. ઓમે પોતાની લાચાર નજર ઉઠાવીને પ્રજ્ઞાને જોઈ. તેની આંખોમાં એક મૂક વિનંતી હતી. આવું ન કહે પ્રજ્ઞા. આખી દુનિયા સામે મારો તમાશો ન કર બનાવ. પરંતુ પ્રજ્ઞાએ ઓમની લાગણીઓની પરવા કર્યા વિના એવું કહી દીધું જે કોઈ પણ પુરુષના અહંકારને ચકનાચૂર કરવા માટે પૂરતું હતું. મારો પતિ ઓમ મેડિકલ અનફિટ છે. જજ સાહેબ, આનો મેડિકલ રિપોર્ટ જુઓ. આ પિતા નથી બની શકતો અને હું મારી કૂખ સૂની રાખીને એક અધૂરી સ્ત્રી બનીને આની સાથે જીવી શકું નહીં. ત્યારબાદ થયેલી દલીલોએ ઓમના સ્વાભિમાનને તાર તાર કરી દીધું અને તે નહોતો ઈચ્છતો છતાં પણ તેના અને પ્રજ્ઞાના છૂટાછેડા મંજૂર થઈ ગયા. બહાર બપોરનો તડકો ખીલેલો હતો, પરંતુ ઓમની અંદર બફેલી ઠંડીનું એક પડ જામી ચૂક્યું હતું. કોર્ટની બહાર તેના પિતા કર્નલ રઘુવીર ઊભા હતા. ઓમ ધીમે ધીમે તેમની પાસે ગયો. તેને લાગ્યું કે તેના પિતા આ તૂટેલા સમયમાં તેને સહારો આપશે. પાપા, તેણે હતાશ અને વિખરાયેલા અવાજમાં ધીમેકથી કહ્યું. ખબરદાર, જો મને પાપા કહ્યો છે તો, કર્નલ રઘુવીરે કડક અવાજમાં કહ્યું. યાદ છે, આજથી 5 વર્ષ પહેલાં મેં કહ્યું હતું કે આ છોકરી તારા માટે યોગ્ય નથી, પણ તારા પર તો આશિકીનું ભૂત સવાર હતું. તે મારી સંમતિ વિરુદ્ધ જઈને લવ મેરેજ કર્યા. હવે ભરી અદાલતમાં કપાઈ ગયું ને ખાનદાનનું નાક. આવું કહીને કર્નલ રઘુવીર પોતાની કારમાં બેઠા અને જતા રહ્યા. પ્રજ્ઞા પણ ઓમને મળ્યા વિના પોતાની ગાડીમાં બેસીને નીકળી ચૂકી હતી. દુનિયાભરના લોકોની ઉપહાસ ભરેલી નજરો વચ્ચે એકલો ઓમ ફેમિલી કોર્ટના પગથિયા પર માથું ઝુકાવીને ઊભો હતો. તે ઘણીવાર સુધી ત્યાં શરમથી ભરેલો પરસેવે રેબઝેબ એમ જ ઊભો રહ્યો, જાણે તે એ જગ્યા પર થીજી ગયો હોય. પછી જ્યારે ધીમે ધીમે સાંજ પડવા લાગી, ત્યારે તે ધીમા પગલે ચાલતો એક ઓટો રિક્ષા કરીને પોતાના ફ્લેટ પર પહોંચ્યો. આજે ઘરની અંદરનો ખાલીપો તેને તેના પુરુષ હોવા પર સવાલ કરતો હોય એવું લાગી રહ્યું હતું. તે ધબ દઈને સોફા પર બેઠો અને પોતાનું માથું પાછળની તરફ ટેકવી દીધું. તેને રૂમની આખી છત ફરતી હોય તેવું દેખાઈ રહ્યું હતું. તેણે હળવેકથી પોતાની આંખો બંધ કરી દીધી. તેના મગજમાં 5 વર્ષ પહેલાંનું દ્રશ્ય ઝબકી ઉઠ્યું. તે અને પ્રજ્ઞા લગ્નના મંડપમાં બેઠા હતા.
એના નારાજ માતા પિતા ત્યાં નહોતા. તેમ છતાં તે ખુશ હતો. ફેરા પછી ફૂલોથી સજાવેલા રૂમમાં તેણે પોતાની પ્રેમિકા પત્નીનો હાથ પકડીને કહ્યું હતું, હું દુનિયાની દરેક ખુશી તારા કદમોમાં મૂકી દઈશ. પ્રજ્ઞા, બસ તું મારો સાથ ક્યારેય ન છોડતી. મારી દુનિયા, મારી બધી ખુશી તો તું જ છે. ઓમ, બસ મારો હાથ આમ જ જીવનભર પકડી રાખજે. પ્રજ્ઞાએ પણ ભાવુક થઈને ઓમની આંખોમાં જોતા કહ્યું હતું, 2 વર્ષ એકબીજામાં ખોવાયેલા કેવી રીતે પસાર થઈ ગયા તેની તેમને ખબર જ ન પડી. એક રાત્રે પોતાના એકાંત પળોમાં પ્રજ્ઞાએ કહ્યું, ઓમ, મારે માતા બનવું છે. તો એમાં વિચારવાનું શું છે? ચાલ અત્યારથી જ કોશિશ શરૂ કરી દઈએ. પ્રજ્ઞાને પોતાની બાહુ પાસમાં જકડી લેતા ઓમ કહ્યું હતું, અને પછી બંને પ્રેમના સુંદર પળોમાં ખોવાઈ ગયા હતા. બંનેના મનમાં જાગેલી બાળકની આશા હવે ધીમે ધીમે મોટી થઈ રહી હતી. પરંતુ દર મહિને પ્રજ્ઞા પોતાના આવતા નિયમ માસિક ધર્મને કારણે નિરાશા થતી હતી. આવી જ રીતે આશાઓ જ્યારે સતત નિરાશામાં બદલાવા લાગી અને ધીમે ધીમે બીજા 2 વર્ષ પસાર થઈ ગયા, ત્યારે પ્રજ્ઞાએ કહ્યું, ઓમ, આપણને કોશિશ કરતા ઘણો સમય વીતી ગયો છે. કેમ આપણે જઈને કોઈ સારા ડૉક્ટર પાસે આપણું ચેકઅપ ન કરાવી લઈએ? આજકાલ મેડિકલ સાયન્સ એટલી પ્રગતિ કરી ચૂક્યું છે કે આ પ્રકારની સમસ્યાની સારવાર પણ શક્ય છે. પ્રજ્ઞાની વાત સાંભળીને ઓમે તરત જ સહમતિ આપી દીધી. બીજા જ દિવસે બંને શહેરના એક પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટની હોસ્પિટલમાં પહોંચી ગયા. ડૉક્ટરે બંનેના કેટલાક જરૂરી ટેસ્ટ કર્યા અને 2 દિવસ પછી રિપોર્ટ લેવા માટે બોલાવ્યા. આ 2 દિવસ બંને માટે ભારે બેચેની ભર્યા હતા. જે દિવસે રિપોર્ટ લેવા જવાનું હતું તે દિવસે સવારે પ્રજ્ઞાની તબિયત થોડી નાજુક હતી. તેથી ઓમે તેને ઘરે જ આરામ કરવા કહ્યું અને પોતે એકલો હોસ્પિટલ જવા નીકળ્યો. ડૉક્ટરની કેબિનમાં દાખલ થતી વખતે ઓમના હૃદયના ધબકારા તેજ હતા. ડૉક્ટરે બંનેના રિપોર્ટ ટેબલ પર મૂક્યા. તેમનો ચહેરો અત્યંત ગંભીર હતો. મિસ્ટર ઓમ, તમે બેસો, ડૉક્ટરે ધીમા અવાજે કહ્યું. મારી પાસે તમારા માટે એક સારા અને એક ખરાબ સમાચાર છે. સારા સમાચાર એ છે કે તમારા રિપોર્ટ એકદમ નોર્મલ છે. તમે સંપૂર્ણપણે ફિટ છો. ઓમના ચહેરા પર એક આશાનું કિરણ જન્મ્યું, પણ ડૉક્ટરના આગળના શબ્દોએ તેના પર જાણે આગ તોડી પડ્યું. પણ ખરાબ સમાચાર એ છે કે સમસ્યા તમારા પત્ની પ્રજ્ઞાના રિપોર્ટ્સમાં છે. તેમના ગર્ભાશયમાં અમુક એવી જટિલતાઓ છે કે મેડિકલ સાયન્સની આધુનિક ટ્રીટમેન્ટ પણ તેમને માતા નહીં બનાવી શકે. આઈ એમ સોરી, મિસ્ટર ઓમ, પણ પ્રજ્ઞા ક્યારેય ગર્ભધારણ નહીં કરી શકે. ઓમ જાણે પથ્થર બની ગયો. તેને લાગ્યું જાણે કોઈએ તેનો શ્વાસ છીનવી લીધો હોય. પ્રજ્ઞા જેનું સપનું માત્ર અને માત્ર એક બાળકની માતા બનવાનું હતું. એ પ્રજ્ઞા જે દરેક નાના બાળકને જોઈને કલાકો સુધી તેની સાથે રમતી હતી. એ આ સત્ય કેવી રીતે સહન કરશે? એ તો જીવતે જીવ મરી જશે. અને જો સમાજને કે ઓમના પિતાને આ વાતની ખબર પડી તો તેઓ પ્રજ્ઞાને વાંજણી કહીને
જિંદગીભર મહેણા મારશે. ઓમનો પ્રેમ આ સહન કરી શકે તેમ ન હતો. તે જ ક્ષણે ઓમે પોતાની જિંદગીનો સૌથી મોટો અને આત્મઘાતી નિર્ણય લીધો. તેણે ડૉક્ટરના હાથ પકડી લીધા અને રડમસ અવાજે વિનંતી કરી, ડૉક્ટર સાહેબ, મારી પત્ની આ આઘાત સહન નહીં કરી શકે. તે પાગલ થઈ જશે. પ્લીઝ તમે આ રિપોર્ટ બદલી નાખો. તેમાં લખી દો કે ખામી પ્રજ્ઞામાં નહીં પણ મારામાં છે. હું ક્યારેય પિતા નથી બની શકતો એવું સાબિત કરી દો. ડૉક્ટરે ઘણો ઇનકાર કર્યો પણ ઓમની જીદ અને તેના આંસુઓ સામે તેમને ઝૂકવું પડ્યું. એક નવો બનાવટી મેડિકલ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો જેમાં ઓમને મેડિકલ અનફિટ જાહેર કરવામાં આવ્યો. ઘરે આવીને જ્યારે ઓમે તે બનાવટી રિપોર્ટ પ્રજ્ઞાના હાથમાં મૂક્યો ત્યારે પ્રજ્ઞા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. ઓમે તેને છાતીએ લગાડી અને પોતાના ખોટા આંસુઓ લૂછતો રહ્યો. શરૂઆતના થોડા મહિના પ્રજ્ઞાએ ઓમને સાથ આપ્યો. તે કહેતી કે કાંઈ વાંધો નહીં ઓમ, આપણે બાળક દત્તક લઈ લઈશું. પરંતુ ધીમે ધીમે સમયની સાથે પ્રજ્ઞાના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો. માતૃત્વની અતૂટપ્રત ઝંખના હવે કડવાશમાં બદલાઈ ગઈ હતી. નાની નાની વાતોમાં ઝઘડા થવા લાગ્યા. પ્રજ્ઞાને લાગવા માંડ્યું કે તે એક અધૂરા પુરુષ સાથે બંધાઈ ગઈ છે. ઓમની દરેક પ્રેમભરી વાત હવે તેને ગુસ્સો અપાવતી હતી. તારા લીધે મારી કૂખ સૂની રહી ગઈ. આ એક વાક્ય પ્રજ્ઞા અવારનવાર ઓમને સંભળાવવા લાગી અને અંતે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. ઓમ વર્તમાનમાં પાછો ફર્યો. રૂમમાં અંધકાર છવાઈ ગયો હતો. તે ભારે પગલે સોફા પરથી ઊભો થયો. ધીમેથી ચાલીને તે બેડરૂમમાં કબાટ પાસે ગયો. કબાટની અંદરનું ગુપ્ત ખાનું ખોલ્યું અને તેમાંથી એક જૂની ફાઇલ બહાર કાઢી. અંધારામાં જ તેણે ફ્લેટની લાઇટ ચાલુ કરી. એ ફ્લાઇટમાં એ જ જૂનો અસલી મેડિકલ રિપોર્ટ હતો જેમાં સપ્ટસ લખેલું હતું કે પ્રજ્ઞા ક્યારેય માતા બની શકે તેમ નથી. ઓમની આંખોમાંથી એક ગરમ આંસુ સરીને એક કાગળ પર પડ્યું. જે સ્ત્રીનું સન્માન્ય હાસ્ય અને અસ્તિત્વ બચાવવા માટે તેણે પોતાની મર્દાનગીનો ત્યાગ કર્યો, પોતાના પરિવારને છોડ્યો અને આખી દુનિયાની નજરમાં પોતે એક ખામીયુક્ત પુરુષ બની ગયો. આજે એ જ સ્ત્રીએ ભરી અદાલતમાં બધાની વચ્ચે તેના સ્વાભિમાનના લીરે લીરા ઉડાડી દીધા હતા. ઓમે એ અસલી રિપોર્ટને છાતી સરસો ચાપી દીધો. આજે કોર્ટમાં માત્ર ઓમ અને પ્રજ્ઞાના છૂટાછેડા નહોતા થયા. આજે એક સાચા પ્રેમની ભયાનક રીતે હત્યા થઈ હતી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર